અને આ કડી હાની અને પછી મારે એક કડી કેવી છે ને પછી મારે એક વાર્તા સાંભળાવીશ તમને સાહેબ. મારી માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે, સાધુ સંતો બિરાજમાન છે. અમારા અમરીશ ડેરનું આ પ્રસંગ હોય હનુમાનજી દાદાના ચરણમાં થાળ ધરવાનો હોય એટલે મારે એક વાર્તા પણ કરવી છે ટૂંકમી. આપણે બહુ લાંબીની બધા કલાકારોનો આપણે લાભ લેવો છે. હા, નકર ઘણા મારી જેમ બોલતા જાય ને લાંબુ કરતા જાય, થોડું થોડું કરીને લાંબુ કરતા જાય, એવું નહીં કરવું. ના. અને હવે છેલ્લી કડી એની પહેલા એક કડી લોકગીતો. મારી માતાઓ બહેનો દીકરીઓ બેઠી લે કહું, લોકગીતો છે ને એ મેઘાણીએ સંપાદન ગજબ કર્યા છે સાહેબ. વચ્ચે એક આ પ્રોગ્રામમાં આવ્યો છું એટલે મને એક નાની એવી વાત ધક્કા મારે છે. ઝવેરચંદ મેઘાણી માયાભાઈ જયારે દરિયાના ગીત લખવાની ઈચ્છા થઈ ત્યારે કોઈ કીધું કે દરિયાના ગીત લખવા કોઈ ગાતું છે તો કચ્છ પર જાઓ. હમણાં જ બાપુ ત્યાં કથા કરી, કચ્છ પર જાઓ, ત્યાં ખારવાના ડોશી એક દરિયાના ગીત ગાય છે. અને મેઘાણીભાઈ કચ્છ પર ગયા. અને કચ્છ પર જઈને કીધું કે મારે દરિયાના ગીત લખવા છે, કોઈ ગાતું છે તો કે હા મારે ખારવાનો ડોશી એક ગાય છે, પણ એ તો મજૂરી કરવા ગયા. તો કે ક્યાં મજૂરી કરતા? મેઘાણીની ઝંખના તો જુઓ હે. મેઘાણીભાઈ ને કોઈ એમ કેતું ને કે આ ગામમાં એક ભાઈ વાર્તા કરે તો ચાલો આપણે એને ઘીરે જઈએ. તો કે એ અભિમાની બહુ છે. તો અભિમાની કેવા છે એ તો જોવા દો, એ સાહિત્યનો એક ભાગ છે, એ ખોટું ક્યાં છે? એવા અભિમાની છે જોવા દો ને. તો એલો માણસ એમ કે તો અભિમાની છે તમારું અપમાન કરી નાખે. તો મેઘાણી શું કેતા ખબર કે કેવું અપમાન કરે છે, કેવું સહન કરી શકું એ તો જોવા દો સાહેબ તમને. એ સાહિત્યનો એક ભાગ છે સાહેબ. આવો મેઘાણી સાહિત્યનો ખેપીયો હતો સાહેબ. હે લીકતીનું આવું છું પુસ્તક બહુ વાંચવા જેવું છે, જબરજસ્ત. હે કે મારે ડોશી જ્યાં કામ કરતી હોય મને લઈ જાઓ એટલે માણસ લઈને ગયો. એક શેઠની હવેલી બંધાતી હતી, ત્યાં માથે ટોપલું લઈને દાદરા ચડે ને ઉતરે. આ રેગેડા વયા જાય બિચારીને. હા, ગરીબાઈના વાદલા તો સાહેબ જેની ઉપર વેર્યા હોય ને ખબર પડે, અને માથાના હબાકા જો નીકળ્યા હોય ને ખબર પડે સાહેબ. એ રેગેડા વયા જાય. કોઈ માણસે જો આ ઉતરે એ ડોશીમાં દરિયાના ગીત ગાય. એ ઉતર્યાનું છબલું નાખ્યું, બેઠા. ઝવેરચંદ મેઘાણી આપણું રાષ્ટ્ર શાયર સાહેબ. બહુ રુજુ હૃદય હતું સાહેબ એનું, બહુ રુજુ હૃદય હતું. પાસે જઈને એટલું કીધું, માં મારું નામ ઝવેરચંદ મેઘાણી, હું દરિયાના ગીત લખવા આવ્યો, તમે ગાઈશો? હા ભાઈ, હા ગાઉં લ્યો. હા ગાઉં માં હું લખું. અમારે ત્યાં કે દરિયો ખેડવા જાય ને અમારા દીકરા ભાઈઓ કુટુંબ ના બધા, પછી અમારે બાયુ ગીત ગાતી ગાતી એને વિદાય કરવા જાય. કે ઘામટના વાઈ જો હેલા રે, ઘામટના વાઈ હેલા. ક્યા વાત, ક્યા વાત, ક્યા વાત. ઘામટના વાજ જો હેલા રે, ઘામટના વાઈ હેલા. તારી હિંમત રાખીને છટા છોડજે જુવાનિયા, હિંમત રાખીને છટા છોડજે જુવાનિયા.
આમટના ઈ બાજી